કોઈ માણસો રહેશે ત્યાં સ્ટ્રોંગ રૂમ પાસે આપી અત્યારે જ મતદાનનો સમય પૂરો થયો છે, ત્યાર પછીની પ્રક્રિયાઓ પણ ચાલુ છે. હજુ પણ અમારા કાર્યકરો એજન્ટો ફોર્મ નંબર 17C મેળવવા માટે મતદાન મથકો પર હાજર છે અને ત્યાર પછીની જે સ્ટ્રોંગ રૂમ સીલ કરવાની ને પ્રક્રિયામાં પણ અમારા લોકો હાજર રહેવાના. આવતીકાલનો દિવસ છે, બધા જ તૈયારી કરશે. 28 તારીખે મતગણતરી થવાની અને એ પણ ગુજરાતમાં આટલે લગભગ 9000 બેઠકો પર મતદાન થયું છે. એના માટે 9000 બેઠકો માટે એટલે એટલી મોટી મતગણતરી માટે પણ પાર્ટી અને અમારા ઉમેદવારો બંને તૈયારી કરવાની. એટલે આવતીકાલનો આખો દિવસ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને પ્રદેશ કક્ષાએ મતગણતરીની તૈયારી કરીશું ને સારી રીતે મતગણતરી થાય એનું આયોજન કરવામાં આવશે.